નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, અત્યારે મોટાભાગના ખેડૂતોની મગફળી છે એ મગફળીનો પાક 50થી લઈને 60 દિવસનો થઈ ગયો હશે. અને મગફળીના પાકમાં સૌથી અગત્યનો અને નિર્ણાયક સમયગાળો કયો ગણાય તો કે મગફળી વાવ્યા પછીનો 45થી 60 દિવસનો જે સમયગાળો હોય છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે. કારણ કે આ સમયે મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલ આવતા હોય છે અને એ ફૂલમાંથી સોયા બનવાની શરૂઆત થતી હોય છે. જો આ સમયે આપણે યોગ્ય કાળજી રાખીએ અને મગફળીમાં વધારેમાં વધારે ફૂલ આવે, ફૂલ ખરી ન પડે, વધુ સૂયા બેસે અને એ સૂયા જમીનની અંદર ઊંડે સુધી ઉતરે તો જ એમાંથી મજબૂત ડોડવા અને ભરાવદાર દાણા બંધાતા હોય છે અને આપણને બમ્પર ઉત્પાદન જોવા મળતું હોય છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે મુખ્ય 2 અગત્યના વિષયો ઉપર વાત કરવાના છીએ. જેમાં પહેલું છે સૂયા અને ફૂલ વધારવા માટે આપણે કઈ ઓર્ગેનિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. બીજું એ છે કે સૂયાને જમીનમાં ઊંડે સુધી ઉતારવા માટેની ડ્રમ રોલિંગ પદ્ધતિ. એટલે ખાસ કરીને બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે મગફળીમાં ફૂલ અને સૂયા વધારવા માટે આપણે શું ઉપાય કરવો જોઈએ. ખેડૂત મિત્રો, મગફળી જ્યારે 45થી 60 દિવસની થાય ત્યારે એને સૌથી વધુ પોષણ અને હોર્મોન્સની જરૂર હોય છે. હવે આ સમયે જો છોડને યોગ્ય પોષક તત્વ ન મળે તો ફૂલ ખરી પડતા હોય છે અને સૂયા ઓછા બેસે છે. અને આ સમસ્યાના કાયમી અને શ્રેષ્ઠ ઉકેલ માટે આપણે ફૂલ સમૃદ્ધિનો ઉપયોગ કરવાનો છે. હવે આ ફૂલ સમૃદ્ધિ શું છે તો ખેડૂત મિત્રો, ફૂલ સમૃદ્ધિ એ કુદરતી પોટાશ, એમિનો એસિડ, કાર્બોક્સિલિક એસિડ, ફોલિક એસિડ, નેચરલ બોરોન, ઝિંક અને કેલ્શિયમ જેવા શક્તિશાળી ઘટકોથી બનેલું એક અદ્યતન ઓર્ગેનિક પ્રોડક્ટ છે. આ કોઈ પણ સામાન્ય કેમિકલ નથી, પણ છોડ માટે સંપૂર્ણ કુદરતી પોષણનો ખજાનો છે. મગફળીના પાકમાં ફૂલ સમૃદ્ધિનો વાપરવાથી અનેક ઘણા ફાયદા થાય છે. પહેલા ફાયદા તો એ થાય છે કે છોડમાં ફૂલ આવવાની અને સાથે સૂયા બેસવાની જે પ્રક્રિયા છે એને એકદમ વેગ આપે છે, જેનાથી ખેતરમાં વધુ ફ્લાવરિંગ થાય છે અને લાંબા સમય સુધી સતત ફૂલ આવતા રહે છે. બીજો ફાયદો એ છે કે ઘણી વખત વાતાવરણના ફેરફાર કે પોષણ તત્વોના ખામીને લીધે ફૂલ ખરી જતા હોય છે, પરંતુ ફૂલ સમૃદ્ધિ ફૂલનું ખરવાનું સાવ ઓછું કરી દે છે. પછી જમીનમાં વધુ સૂયા ઉતરે અને શીંગોની સંખ્યામાં જબરદસ્ત વધારો થાય છે. આમાં રહેલા નેચરલ બોરોન, કેલ્શિયમ અને પોટાશને કારણે શીંગની સાઇઝ મોટી થાય છે, દાણા પૂરેપૂરા ભરાય છે, દાણામાં ચમક આવે છે અને તેલની ટકાવારી વધારવા માટે આ ઓર્ગેનિક પ્રોડક્ટ ખૂબ જ મદદરૂપ થાય છે. આ તમામ ફાયદાઓના લીધે જ ખેડૂતોને ઉત્પાદનમાં 15થી 25% સુધીનો વધારો અને બમણો નફો જોવા મળે છે. ખેડૂત મિત્રો, ફૂલ સમૃદ્ધિ એ માત્ર ને માત્ર મગફળી પૂરતી સીમિત નથી, પણ તમે તલ છે, મગ છે, અડદ છે, મકાઈ છે, કપાસ છે, જીરું છે, ચણા છે તથા કોઈ પણ શાકભાજીના પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ આના પ્રમાણની. તો ખેડૂત મિત્રો, આપણે ફૂલ સમૃદ્ધિને પ્રતિ પંપમાં 25થી 40 ml નાખીને મગફળીના પાકમાં છંટકાવ કરી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમારે પણ જો આ ઓર્ગેનિક પ્રોડક્ટ ફૂલ સમૃદ્ધિની તમારે જો ખરીદી કરવી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને ઘરે બેઠા તમે આને મંગાવી શકો છો. હવે આપણે વાત કરીએ દવાઓ અને ખાતરના કોમ્બિનેશન વિશે. જ્યારે મગફળી 55થી 60 દિવસની થાય અને એની વાનસ્પતિક વૃદ્ધિ અટકે એટલે મગફળીના છોડવા જે હોય એ બહુ જ વધી જતા હોય ત્યારે છોડને પોષણ આપવાની સાથે એની બિનજરૂરી ઊંચાઈ પણ અટકાવવી પડે છે. આ માટે તમે પેક્લોબુટાઝોલ 23% અથવા 40% દવાનું પ્રમાણ એક પંપમાં 5 ml નાખીને છંટકાવ કરી શકો છો, જે મગફળીની બિનજરૂરી ઊંચાઈ અટકાવીને છોડની તમામ શક્તિ સૂયા બેસાડવામાં વાળશે. તમે પેક્લોબુટાઝોલની જગ્યાએ મેપિક્વાટ ક્લોરાઇડ 5% AS કે ક્લોરમેક્વેટ ક્લોરાઇડ 50% SL આ ત્રણેય દવામાંથી તમે કોઈ પણ એક દવાનો ઉપયોગ કરી શકો છો, પણ પેક્લોબુટાઝોલનું તમને પરિણામ શ્રેષ્ઠ જોવા મળશે. આ બંને સાથે તમે વોટર સોલ્યુબલ ખાતર 0050 એક પંપમાં 80થી 100 ગ્રામ ઉમેરવાનું છે. 0050 ખાતરમાં તમને 50% પોટાશ અને 17.5% તમને સલ્ફર જોવા મળશે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને તેલબિયામાં તેલનું પ્રમાણ વધારે છે. ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, પંપમાં તમારે આધેધડ દવા નાખવાની નથી. તમારે દવા ફોર્મ્યુલેશન જોઈને જ દવા તમારે વારાફરતી નાખવાની છે. પહેલાં પંપમાં કઈ દવા નાખવી અને પંપમાં દવા નાખવાનો સાચો ક્રમ શું છે એના ઉપર મેં અલગથી વિડીયો એક બનાવ્યો છે. હજુ સુધી જે ખેડૂત મિત્રોએ તે વિડીયો ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમે આઈ બટન ઉપર ક્લિક કરીને તમે તે વિડીયો જોઈ શકો છો. દવાનો છંટકાવ કર્યા પછી હવે આવે છે બીજો અગત્યનો ભાગ, જે છે સૂયાને જમીનમાં કેવી રીતે ઉતારવા.
ખેડૂત મિત્રો, ઘણીવાર એવું બને છે કે મગફળીમાં સૂયા તો પુષ્કળ બેસે છે, પણ છોડ ઊંચા હોવાને કારણે સૂયા જમીનથી 2 થી 3 ઇંચ ઊંચા હવામાં લટકતા રહે છે. જો સૂયા જમીનમાં ન બેસે તો એમાં ક્યારેય પણ ડોડવા કે પોપટા બનતા નથી અને એ સુકાઈ જતા હોય છે. આના માટે દેશી મફત અને સરળ ટેકનિક છે ડ્રમ્પ રોલિંગ, એટલે કે મગફળી ઉપર ખાલી બેરલ કે ટીપડું ફેરવવું. આપણા દેશના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુના ખેડૂતો વર્ષોથી ડ્રમ રોલિંગ કરીને મગફળીમાં સારું એવું ઉત્પાદન મેળવે છે. ખેડૂત મિત્રો, ડ્રમ્પ રોલિંગ કરતી વખતે આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું છે. સંશોધન મુજબ બેરલનું વજન માત્ર ને માત્ર 26 કિલો હોવું જોઈએ. ભૂલથી પણ પાણી ભરેલું કે ભારે બેરલ આપણે ફેરવવાનું નથી. 200 લીટરનું લોખંડનું ખાલી બેરલ વાપરવાનું છે. જો વધુ વજન ફેરવશો તો કુંબળા સૂયા છે એ ભાંગી જશે અને આપણને નુકસાન થશે. આ પદ્ધતિ ખાસ કરીને GJG 32, ગિરનાર 4, KDG 128 જેવી ઉભરી જાતો માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ઉભરી જાતોમાં સૂયા જમીન સુધી પહોંચતા નથી અને બેરલ ફેરવવાથી ડાળીઓ નમી જતા સૂયા સીધા જમીનમાં બેસી જાય છે. મગફળી વાવ્યાના 50 દિવસ અને 70 દિવસની અવસ્થાએ બેરલ ફેરવવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ડ્રમ રોલિંગના પ્રયોગો કૃષિ યુનિવર્સિટીઓમાં પણ થયેલા છે. મહારાષ્ટ્રના જળગાંવ તેલેગિયા સંશોધન કેન્દ્રમાં 50 દિવસે બેરલ ફેરવવાથી ઉત્પાદનમાં 15% વધારો થયો. પુણે સંશોધન કેન્દ્રમાં 50 દિવસે અને 70 દિવસે એમ 2 વાર બેરલ ફેરવવાથી 20 થી 22% જેટલો ઉત્પાદનમાં વધારો નોંધાયો હતો. તેમજ કર્ણાટકની ધારવાડ કૃષિ યુનિવર્સિટીમાં પણ 15%થી વધુ ફાયદો જોવા મળ્યો હતો. એટલે ખેડૂત મિત્રો, તમારે પણ જો મગફળીમાં વધારે ઉત્પાદન લેવું હોય તો ફૂલ સમૃદ્ધિનો સ્પ્રે કરજો અને ડ્રમ્પ રોલિંગ કરવાથી તમને 15 થી 20 મણ મગફળી વધારે મળી શકે છે. આ બંને પદ્ધતિનો ઉપયોગ કરવા માટેનો સાચો સમયગાળો સમજી લેજો ખેડૂત મિત્રો. સૌપ્રથમ 55 થી 60 દિવસે આપણે ફૂલ સમૃદ્ધિ, પેક્લોબ્યુટાઝોલ અને 0050નો સ્પ્રે કરવાનો છે, જેથી ફૂલોનો વિસ્ફોટ થાય અને મજબૂત સૂયા બને. ત્યારબાદ સ્પ્રે કર્યાના 7 થી 8 દિવસ પછી, એટલે કે 65 થી 70 દિવસે 26 કિલોના ખાલી બેરલથી ડ્રમ્પ રોલિંગ કરવું, જેથી બનેલા તમામ સૂયા સીધા જમીનની અંદર ઉતરી જાય. આ બંને કામ કરવાથી તમારી મગફળીમાં એક પણ સૂયા હવામાં લટકશે નહીં અને તમામ સૂયા એરિયા જમીનમાં ઉતરી જશે. તો ખેડૂત મિત્રો, જો તમારી મગફળી અત્યારે 45 થી લઈ 60 દિવસની આસપાસ થઈ ગયું હોય તો આજે જ તમારા ખેતરમાં ફૂલ સમૃદ્ધિનો છંટકાવ કરો અને યોગ્ય સમયે ડ્રમ્પ રોલિંગ પદ્ધતિ અપનાવો. ખાસ ખેડૂત મિત્રો, આખા ખેતરમાં નહીં પણ અડધા વીઘા કે 1 વીઘામાં અકતરો જરૂરથી કરજો. તમને પોતે જ તફાવત દેખાઈ આવશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા બીજા ખેડૂત ગ્રુપમાં અને મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.